જય ગણપતિ બાપા, જય મહાદેવ અને જય રામાપીર. મિત્રો, હું થોડું રામાપીરનું યાદ છે એટલું કહેવા માગું છું. તો રામાપીરનું આ બુધવારના મોટી 11 છે રામાપીરની, તો રહેજો અને રામાપીરના આશીર્વાદ લેજો. અને અજમલ રાજાને 3 દીકરી જ હતી અને કૃષ્ણ ભગવાન વરદાન આપ્યું હતું. તો રામદેવ ને વિરમદેવ એમને પુત્ર થાય છે 2. અને રામદેવનો મહિમા તો મોટો છે. અને રામદેવપીરનું મંદિર એક રાણુજામાં મોટું છે, સમાધિ છે. અને સૌથી મોટું મંદિર રાણુજામાં છે. અને જો જવાય તો રાણુજા વધારે સારું. પણ એક અમારા ગામમાં વેંધમાં બી મોટું મંદિર છે મિત્રો. અમે નાના હતા ત્યારે હાલીને અમે દર્શન કરવા જતા. અને દેશથી વિદેશથી અને ઘણા મુંબઈથી ઘણા રામદેવપીરના દર્શન લેવા અને આશીર્વાદ લેવા આવે છે. અને મોટો મેળો ભરાય છે રામદેવપીરનો 11ને દિવસે. ભાદરવાની 11 મોટી હોય છે. ભાદરવા 11 સુદ એ રામદેવપીરના મોટી ઉત્સવનો અને મોટો મેળો બી છે. અને એક એવું છે કે ભૈરવ રાક્ષસ છે ને મિત્રો, એને રામાપીરે એક વરદાન આપેલું હતું કે જ્યારે 11નો પ્રસાદ હશે ને એ કે તને ચડશે, અને જે 10નો પ્રસાદ ધરાવશે ને ભાવિક લોકો એ મને ચડશે. એટલે એ જે 11નો પ્રસાદ ચડે છે ને એ ભૈરવ રાક્ષસ ખાઈ જાય છે મિત્રો. અને 11નો જે પ્રસાદ છે એ ભૈરવ રાક્ષસ ખાઈ જાય ને 10મનો પ્રસાદ એ રામદેવપીરને ધરાવાય છે. અને મિત્રો, એક પરચા તો રામાપીરના ઘણા છે, પણ એક પરચો મને યાદ છે સગુણાનો. એ હું કહું છું, રામદેવપીરના લગ્ન ટાઈમે એ સગુણાને એનો પોતાનો ભાણેજ છે ને એને એના સાસરાવાળાએ સગુણાને રામદેવપીરના લગ્ન ટાઈમે આવવા ન દીધું. તો એ ભાણેજને જીવતો કરે છે મિત્રો. એ રામદેવપીર પહોંચી જાય છે અને રામદેવપીર એ ભાણેજને જીવતો કરે છે અને સગુણાને પોતે પોતાના લગ્નમાં લઈ આવે છે. નેત્રા રાણીને બી ખૂબ પરચા બતાવ્યા છે મિત્રો. અને પરચા બહુ અનેક છે. એવા પરચાને તો આપને બધાને ખબર જ છે. પણ રામદેવપીરના દર્શન કરજો. અને અમે નાના હતા ને મિત્રો, ત્યારે એક એવી લીલા બી અમે સાંભળવા અને જોવા જતા. રામા મંડળનું આખું મંડળ પોતે લીલા કરતા રામા મંડળની. અને અમે રાતે એ લીલા જોવા જતા મિત્રો. અમને યાદ છે અમારા ગામમાં આવતા માણસો અને રામા મંડળની લીલા કરતા. અને અમે બધા નાના હતા તો રાત આખી રામા મંડળ જોવા જતા. એ અલગ અમે નાના હતા એની વાત છે મિત્રો. પણ હવે રામાપીરના દર્શન કરજો. અને રાણુજા જવાય તો વધારે સારું, પણ એ ન જવાય તો મારા ગામમાં વેંધમાં બી મોટો મેળો ભરાય છે, તો તમે જાજો. અને અમે દૂર રહી છીએ, મુંબઈ રહી છીએ, તો અમે બોરીવલીમાં રામાપીરનું મંદિર છે મોટું, તો અમે ત્યાં દર્શન કરવા જઈએ છીએ મિત્રો. જ્યાં રામાપીરનું મંદિર હોય, અનેક દેશમાં મંદિર હશે મિત્રો. અને જ્યાં નજીક મંદિર પડે ત્યાં દર્શન કરજો, રામદેવપીરના આશીર્વાદ લેજો. અને ખૂબ ખૂબ ધન્યવાદ. મારો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આવો નવો વિડીયો જોતા રહેજો. અને જો મારી કાંઈ રામાપીરની બારેમાં કાંઈ વાતચીતમાં ભૂલ થઈ હોય તો માફી માંગુ છું મિત્રો.